અત્યારે દરેક લોકો પાસે મોબાઈલ છે, એટલે લગભગ ખેડૂતોએ આ ટાયર વિડીયોમાં જોયા હશે, પણ ક્યાં મળે છે, કેવા મજબૂત છે, કેટલા પ્રકારના છે, આનું વજન કેટલું છે, કયા કયા ટ્રેક્ટરમાં ચાલે છે, આની વજન ઊંચકવાની ક્ષમતા કેટલી છે, કયા કયા યંત્રો સાથે ચલાવી શકાય, આની માહિતી નથી. એટલે આજે મારો પ્રયાસ એ છે કે આ સંપૂર્ણ માહિતી આ ટાયર વિશે આપવી, તો જે કોઈ લોકોને ખેતી સાથે જોડાયેલા છે અથવા તો આ ટાયરમાં રસ છે એવા લોકો આ વિડીયો સાથે જોડાયેલા રહીએ. એટલે આ ટાયર વિશે હું માહિતી આપું એની પહેલાં આની જન્મકુંડળી થોડીક જાણી લઈએ કે આ ટાયરનો વિચાર કોને આવ્યો, કોને બનાવ્યા, કેટલા વર્ષોથી આ વિશ્વમાં ચાલુ છે. તો સૌ પ્રથમ 1898માં આના પેટન્ટ હેઇગોરો કોનો નામના વ્યક્તિએ જાપાનમાં 1898માં પેટન્ટ લીધા હતા. એટલે આજથી 128 વર્ષ પહેલાં. પછી પ્રેક્ટિકલ રૂપે જાપાનમાં કુબાટો કંપનીએ આના 1968માં, એટલે કે મારા જન્મ વર્ષે અને આજથી 58 વર્ષ પહેલાં આનો ઉપયોગ રાઈસ ટ્રાન્સપ્લાન્ટર, મતલબ ચોખાની જે ખેતી થાય છે એમાં ચોખાના છોડને જે ફેર રોપણી હોય એનું જે યંત્ર બનાવ્યું, એમાં 1968માં પ્રથમ જાપાને આનો પ્રયોગ કર્યો. ત્યાર પછી ક્રમશઃ ચીન અને અન્ય દેશો, આવી રીતે લગભગ 58 વર્ષથી વિશ્વના જુદા જુદા દેશોમાં સમયાંતરે આનો ઉપયોગ ચાલુ થયો. પછી આપણે ભારતની વાત કરીએ તો તામિલનાડુમાં પ્રથમ 2001માં આ તામિલનાડુમાં પ્રથમ આવ્યા, એટલે આજથી 25 વર્ષ પહેલાં તામિલનાડુમાં આવ્યા. અને ત્યાર પછી કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, એવી રીતે જુદા જુદા આખા ભારતમાં ધીમે ધીમે આનો વ્યાપ છેલ્લા 25 વર્ષથી ક્રમશઃ વધતો જાય છે. ગુજરાતની વાત કરું તો સાઉથ ગુજરાતમાં 2021થી આનો વપરાશ વધ્યો છે. એટલે સૌરાષ્ટ્રમાં ખાસ હજી આનું ચલણ નથી, પણ ગુજરાતમાં આનું 2021થી, એટલે કે 4 વર્ષથી ચાલુ છે. એટલે આ ટાયરની જો જોઈએ તો લગભગ પ્રેક્ટિકલ રૂપે 58 વર્ષથી વિશ્વના જુદા જુદા દેશોમાં કોઈને કોઈ રીતે ઉપયોગી છે. હવે આ ટાયર આપણી ખેતીમાં કેવી રીતે ઉપયોગી છે અને કેવા પ્રકારના આવે છે, આની જે સંપૂર્ણ માહિતી આપવાની છે એ હવે આના પછી એ આપું. તો કેટલા પ્રકારના આવે છે, તો આમાં ટાયર આ 2 પ્રકારના આવે છે. એક આ સોલિડ રબરના છે અને બીજા છે આ 4 ઇંચના છે. અને બીજા આવે છે એ આપણા જે ટાયર ટ્યુબ છે એની જેમ આની અંદર ટાયર ટ્યુબ આવે, એને પ્લુનોમેટિક ટાયર કહેવાય. અને આને સોલિડ રબર ટાયર, નેરો ટાયર અથવા તો પાતળા ટાયર, રાઈસ ટ્રાન્સપ્લાન્ટર, એમ અલગ અલગ નામથી આ ઓળખાય છે. હવે કયા સંજોગોમાં આ રબરના ટાયર વાપરવા જોઈએ અને કયા સંજોગોમાં હવાવાળા ટાયર વાપરવા જોઈએ એની વાત કરું તો જેને ડામર રોડ આવતો હોય, એક વાડીથી બીજી વાડીએ જવા માટે જો વચ્ચે ડામર રોડ અથવા તો સિમેન્ટ રોડ અથવા તો કોઈને કોઈ પાકો રસ્તો આવતો હોય કે જ્યાં એને ડામર રોડ ઉપર ચાલવાનું થતું હોય અથવા તો પાકા રોડ ઉપર, તો એને આ રબરવાળા ટાયર ચાલે નહીં, એને ફરજિયાત હવાવાળા ટાયર લેવા પડે, ટાયર ટ્યુબવાળા. અને જેને ખેતરથી ખેતર કાચો રસ્તો છે અથવા તો એકને એક ખેતરમાં ચાલવાનું છે તો એને આ રબરવાળા ચાલે. એટલે હવાવાળા જે ટાયર છે એની સાપેક્ષ આની આયુષ્ય વધારે છે, પણ ફરજિયાત જેને ડામર રોડ ઉપર ચાલવાનું થાય છે એને ફરજિયાત હવાવાળા ટાયર ટ્યુબવાળા લેવા પડે. હવે આની સાઇઝની વાત કરું તો હવાવાળા જે ટાયર છે એ માત્ર 4.25 ફૂટ અને 5 ફૂટ ઊંચાઈના ટાયર ટ્યુબ મળે છે. એને મતલબ આ પાટલું ટાયર, એને કપલ, એને અનુરૂપ આગલું ટાયર હોય છે. હવે આ જે ટાયર છે આ સોલિડ રબરના, એમાં 3 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ અને 7 ફૂટ સુધીના મળે છે. એટલે આમાં આ સોલિડ રબરના ટાયરમાં અનેક પ્રકારની ઊંચાઈના મળે છે, જ્યારે હવાવાળામાં 2 જ પ્રકારના મળે છે. હવે આપણે આના પછી આનું વજન કેટલું છે, વજન ઊંચકવાની ક્ષમતા કેટલી છે એ જોઈ લઈ. એટલે હવે આપણે આના વજનની વાત કરીએ તો સાઇઝ વાઇઝ દરેકના અલગ અલગ વજન હોય છે, પણ આ આપણી પાસે અત્યારે 6 ફૂટનું હાજર છે. તો 6 ફૂટના જે આ વ્હીલ છે એના વજનની વાત કરીએ તો આગળનું ટાયર છે 48 કિલોનું અને પાછળનું ટાયર છે 94 કિલોનું. આ 94 કિલો છે. આ 10 mm પાઇપમાંથી બનેલું છે. એટલે આ પોતે એટલું મજબૂત છે કે આમાં જોતાં જ એમ લાગે કે આમાં કાંઈ થઈ શકે, નુકસાન થાય એવું નથી. હવે આની પોતાની જે વજન ઊંચકવાની ક્ષમતાની વાત કરું તો આગળનું જે ટાયર છે
એ 2300 કિલો વજન ઉપાડી શકે અને આ પાછળનું ટાયર છે એ 3500 કિલો, એટલે 2 થી 5800 કિલો વજન આ 6 ફૂટનું ટાયર ઉપાડી શકે. હવે 5800 કિલોમાં મેં કાલે સર્ચ કર્યું કે 55 HP ટ્રેક્ટર હોય તો એનું પોતાનું વજન કેટલું હોય, તો અલગ અલગ કંપની વાઇઝ 1800થી લઈને 2200-2300 કિલો સુધીના ટ્રેક્ટર આપણે ભારતમાં અહીંયા મળે છે 55 HP અને મોસ્ટ ઓફ આનો ઉપયોગ 55 HP ટ્રેક્ટરમાં કરવાનો હોય છે એવું આપણે માની લઈએ. એટલે 2200-2300 કિલો ટ્રેક્ટરનું વજન અને 500 લીટરનો પંપ હોય, બૂમ હોય, તો એપ્રોક્સ 1000 કિલો પાણી સાથે એનું વજન થાય. તો આને આ ટાયરને જો ટ્રેક્ટર અને પંપ બે ઉંચકવાના થાય તો વધુમાં વધુ 2200 અને 1000 એટલે 3200 કિલો આને ઉંચકવાનું થાય. એની સામે આની ક્ષમતા 5500 કિલો સુધીની છે. એટલે આ ટાયરને પંપ અને ગમે એવું હેવી 55 HP સુધીનું ટ્રેક્ટર હોય ત્યાં સુધી આને કાંઈ થાય એમ નથી. આ આની ક્ષમતાની વાત થઈ. હવે આ ટ્રેક્ટરમાં કેવી રીતે ફિટ થાય એની પહેલાં વાત કરી લઈએ. હવે આ કયા ટ્રેક્ટરમાં કેવી રીતે ફિટ થાય તો એની વાત કરીએ તો કોઈ પણ ટ્રેક્ટર 18 HP ઉપરનું ટ્રેક્ટર હોય, પછી ઉપર ગમે એટલા HP હોય, 55 HP હોય, 70 HP હોય, 100 HP હોય, એમાં આ ટાયર ચાલશે. હવે એને કેવી રીતે ફિટ કરવા, તો ફિટ કરવા માટે મોસ્ટ ઓફ જેને જે ટ્રેક્ટરના વ્હીલ છે, દાખલા તરીકે આ અમારું જે ટ્રેક્ટર છે એને 4 ફૂટ ઊંચાઈના વ્હીલ છે અત્યારે, પછી કોઈને 4.5 ફૂટ હોય. જો એને એ જ સાઇઝના ફિટ કરવા હોય તો એને આ વ્હીલ કવર કાઢવાની જરૂર નથી, સીધું આ જે ટાયર કાઢી અને આ પેલું ફિટ થઈ જાય. પણ જેને ઊંચાઈવાળા જોઈએ છે, જે પોતાના ટ્રેક્ટરમાં ટાયર છે એના કરતાં ઊંચાઈવાળા ટાયર ફિટ કરવા છે, તો એને આ એક્સલ એક્સટેન્શન શાફ્ટ આ લગાડવી પડે. આ એક્સલ એક્સટેન્શન શાફ્ટ લગાડવાથી વ્હીલ જે છે એ બહાર આવી જાય. અને આ એક્સલ એક્સટેન્શન શાફ્ટ છે આને આપણે સૌરાષ્ટ્રમાં ડગરા તરીકે ઓળખીએ છીએ. એટલે આને અત્યારે આપણે ડગરા તરીકે આની વાત કરીએ તો આ ડગરા જે છે એ રાજકોટમાં એપેક્સ એન્ટરપ્રાઇઝ કરીને બનાવે છે. એના નંબર છે 7405443819. રોહિતભાઈ, આ ડગરા જેને લેવા હોય એને રાજકોટ ત્યાંથી મળશે, જે પોતે રોહિતભાઈ સાથે સંપર્ક કરી અને ઓર્ડર લખાવવાથી એ ટ્રાન્સપોર્ટમાં નાખી અને જે ખેડૂતોને જોતા હોય એને પોતાના તાલુકા કક્ષાએ જ્યાં ટ્રાન્સપોર્ટ આવતું હોય ત્યાં મળી શકશે. આ ડગરાની સાઇઝની વાત કરીએ તો અત્યારે આ રોડ છે એ 2 ઇંચનો છે અને લંબાઈ 12 ઇંચ છે. આ આગળના વ્હીલના છે, આ પાછળના વ્હીલના છે. હવે રોહિતભાઈ સાથે જે મારે વાત થઈ એ મુજબ એને એમ કીધું કે કોઈને આથી હેવી કરવા હોય તો આ જે 2 ઇંચનો છે એ 3 ઇંચ સુધીનોય થઈ શકે, 4 ઇંચ સુધીનોય થઈ શકે. આની જે લંબાઈ છે એ અત્યારે 12 ઇંચ છે, એ 15 ઇંચ, 18 ઇંચ, 21 ઇંચ કે 24 ઇંચ સુધી થઈ શકે. પછી આ જે વ્હીલ બહાર કાઢવાનું જે વેરિએશન છે એ દર 1 ઇંચે છે. અત્યારે આ ડગરા છે એ વેલ્ડિંગવાળા છે, પણ હજી આના વિશે વિસ્તૃત એનું એક જે હજી ભારતમાં કોઈએ નથી બનાવ્યું એવું એપેક્સવાળાએ આખા ડગરાનું નવું ઇનોવેશન કર્યું છે અને એ અત્યારે એની ઉપર એને કામકાજ ચાલુ છે. એનો નેક્સ્ટ વિડીયો એ કેવા છે, શું કામ કરશે, આના કરતાં એમાં શું સુધારો છે, એ આખો વિડીયો 1 વીકની અંદર એ નવો બનશે, જે રોહિતભાઈ સાથે બનશે અને એમાં શું સુધારો છે એ બતાવશે. પણ અત્યારે આપણી પાસે આ જે ડગરા છે જે બજારમાં ઉપલબ્ધ છે એની આ માહિતી આપી. એટલે જેને ટાયર બહાર કાઢવા છે એને ફરજિયાત આ ડગરા એક્સલ એક્સટેન્શન શાફ્ટ આ લગાડવી પડે, તો આ વ્હીલ કવર ન કાઢવું પડે, નહીંતર વ્હીલ કવર કાઢવું પડે. એટલે 2 વિકલ્પ છે, ક્યાં ડગરા લગાડવા કાં વ્હીલ કવર કાઢવું, અથવા તો જે ટાયર પોતાની જે છે સાઇઝ એ સાઇઝના લગાડવા. આ ટાયર ફિટિંગની અને કયા ટ્રેક્ટરમાં કેવી ફિટિંગ થઈ એની વાત થઈ. હવે આપણે વાત કરીએ કે આ કયા યંત્રોમાં ચાલે. તો મૂળ તો આ રાઈસ ટ્રાન્સપ્લાન્ટરમાં મતલબ ચોખાની જે ખેતી કરે છે એને આ વાવવામાં જે પાણીમાં કાદવમાં તકલીફ પડતી હતી આ વ્હીલથી, એટલે આ એના માટે સ્પેશિયલ ડિઝાઇન કરી છે. પણ હવે આ ભારતમાં જે ઉપયોગ થાય છે એ ખાસ કરીને સ્પ્રેયર પંપ માટે થાય છે.
એટલે દવા છાંટવાના યંત્રમાં આવા ટાયરનો ઉપયોગ એટલા માટે કરવો પડ્યો કે અત્યારે આપણે ભારતની ખેતીમાં જોઈએ તો પાણી પાવાના યંત્રો છે, વાવવાના યંત્રો છે, પાક લણવાના યંત્રો છે, પણ દવા છાંટવામાં જે તકલીફ છે, મેન પાવર નથી, એને કારણે દવા છાંટવામાં જે તકલીફ છે એટલે લોકોએ આવા બૂમ સ્પ્રેયર અથવા તો સ્પ્રેયર પંપ વસાવવા પડ્યા. પણ એકલા માણસથી દવા છાંટી શકાય એવા જે બૂમ સ્પ્રેયર બન્યા છે, તો બૂમ સ્પ્રેયરમાં ખેતીમાં ચલાવવા માટે વચ્ચે જે આ મોટા ટાયર હોય તો તકલીફ પડતી હતી, એટલે લોકો પાતળા ટાયરનો ઉપયોગ કરતા થયા. અને આપણે આ કઈ કઈ ખેતીમાં ઉપયોગી છે એના માટે વાત કરીએ તો જો ઊંચા ટાયર હોય તો અત્યારે બોટાદથી લઈ અને ધાંગધ્રા જે પંથક છે એમાં લોકો ટ્રેક્ટર ઊંચા કરાવે છે બૂમ સ્પ્રેયર માટે. શું કામ કે વચ્ચે એક લાઈન રહી જાય અને બાજુમાં 2 લાઈન અથવા 3 લાઈન, એવી રીતે બૂમ સ્પ્રેયર 5 લાઈનનું અથવા 7 લાઈનનું બનાવે છે. એટલે આખું જ્યાં સુધી કપાસ, મરચી કે એવા ઊંચી જે એરંડા છે કે તુવેર છે, આવા જે પાક છે, એરંડામાં તો થોડો સમય છટાય, પૂરે સુધી ન છટાય, પણ આ જે મેં કપાસ, તુવેર અને મરચી કીધું તો એમાં છેલ્લે સુધી દવા છાંટી શકાય એટલા માટે આ લોકો ટ્રેક્ટર ઊંચા કરે છે. પણ એની સાપેક્ષ એના વિકલ્પ રૂપે હવે આ પાતળા ટાયરનો ઉપયોગ કરતા થયા છે. અને પાતળા ટાયરનો ઉપયોગ એટલા માટે કે ટ્રેક્ટર એકવાર ઊંચું કર્યા પછી એ ઊંચું રહે છે. જ્યારે આમાં તો ફરીથી જ્યારે એમ લાગે કે હવે દવા છાંટવાનો સમય છે, દાખલા તરીકે જન્માષ્ટમીથી દિવાળી કે કારતક માગસર મહિના સુધી, તો ત્યાં સુધી આ ટાયર લગાડે ને પાછા કાઢીને પાછા પોતાનું મૂળભૂત ટાયર ફિટ કરી શકે. હવે આ ઊંચું કર્યા પછી ક્યાં ક્યાં યંત્રો ચાલે? આમાં સૌથી મોટો ખેડૂતોને પ્રશ્ન હોય તો એ છે કે પછી માનો કે આ ટ્રેક્ટર તો ઊંચું કરી લીધું, દવા છાંટવાનો પંપ લઈ લીધો, પાછળ બૂમ સ્પ્રેયર લગાડી દીધું, પણ તો પછી બીજી આંતરખેડ થાય કે નહીં? તો આ ટાયર લગાડ્યા પછી કોઈ પણ આંતરખેડ પ્રકારના જે સાથી હોય એ આમાં ચલાવી શકાય છે, અને એ આની ક્ષમતા છે. એટલે આમાં ઊંચા ટાયર હોય તો ઊંચી પ્રકારના જે પાક છે એના માટે ઉપયોગી છે. પછી મગફળી છે, સોયાબીન છે, પછી જીરું છે, એવા જે નીચા પાક છે તો એમાં નીચા ટાયર હોય તોય ચાલે અને બૂમ સ્પ્રેયર ચાલે. એવી રીતે અલગ અલગ જે ખેડૂતોની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારના ટાયર 3 ફૂટથી લઈ અને 7 ફૂટ સુધીના મળશે. આ આખા ભારતમાં કર્ણાટકમાં કર્ણાટકમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, પંજાબમાં બધે મળે જ છે. અહીં નજીકની વાત કરું તો ઇન્દોર, ધાર અને ઉજ્જૈન 3 જગ્યાએ મળે છે. પણ લોકોએ ત્યાં જવું ન પડે અને આની ડિમાન્ડ છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી હું એગ્રીકલ્ચર સ્પ્રેયર સાથે જોડાયેલું છે. એટલે અનેક લોકો આ ટાયર વિશે પૂછપરછ કરતા, એટલે મેં આની આ જે જાણ્યું, જોયું અને સારા જ્યાંથી લાગતા હતા ત્યાંથી લઈ આવી અને એનું સેટિંગ કર્યું છે. એટલે મારે ત્યાંથી કાયમી માટે આ કોઈ પણ સાઇઝના ટાયર કોઈ પણ વેરાયટીમાં, મતલબ હવાવાળાય મળશે અને સોલિડ રબરનાય મળશે. આ મારે ત્યાંથી મળશે. મારો કોન્ટેક નંબર મેં ડિસ્પ્લેમાં આપેલો છે. અને આ જે છે આ એક્સેલ એક્સટેન્શન જોઈન્ટ, જેને આપણે ડગરા તરીકે ઓળખીએ છીએ, એ એપેક્સ એન્ટરપ્રાઇઝ રોહિતભાઈ પાસેથી મળશે. આ ટાયર કોઈ પણ સેન્ટરમાં ટ્રાન્સપોર્ટ થઈ જશે, એવી જ રીતે આ ડગરા ટ્રાન્સપોર્ટ થઈ શકશે. હવે આના વિશે કોઈને કંઈ વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો નંબર છે, અને સાથે મારા સાથી છે લાલભાઈ કરીને, વિરાજભાઈ, એનો નંબર છે 9978914283. મારો અથવા વિરાજભાઈનો સંપર્ક કરી અને ટાયર વિશે વિસ્તૃત માહિતી મેળવી શકશો. થેન્ક યુ.